હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આપણે આજે મહારાષ્ટ્રની ફેમસ લીલા મરચાંની ચટણી બનાવશું. ઠેચા ચટણી કહેવાય આને. તો આપણે આ 200 ગ્રામ આપણે આ લીલા મરચાં લીધા છે. તો ધોઈને સાફ કરીને આપણે લઈ લીધા છે. 1 વાટકો આપણે લસણ લીધું છે. તો 3 થી 4 ગાંઠિયા આપણે ફોલી લીધા. 2 ચમચી આપણે આ જીરું લીધું છે, આખું જીરું. અને તેલ લીધું છે ને મીઠું લીધું છે, સ્વાદ પ્રમાણે આપણે એમાં નાખશું. તો પહેલાં આપણે મરચાંને કાપવાના છે. તો આ રીતે આપણે ડીટિયા કાઢી નાખવાના આના મરચાંના, અને ઝીણા ઝીણા આપણે આ રીતે સુધારી લેવાના. તો બધાય મરચાં આ રીતે આપણે સુધારી લેવું. તો આપણે આ બધાય સુધારાઈ ગયા છે. ગેસ ચાલુ કરશું. આપણે કઢાઈ રાખશું, એમાં આપણે થોડુંક તેલ નાખશું. આપણે 1 ચમચા જેટલું તેલ આમાં નાખ્યું છે. તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં પહેલાં આપણે મરચાં નાખી દઈશું. હવે આપણે ગેસ ધીમો કરી નાખવાનો, ધીમા ગેસે કડવા દેવાના. તો ધીમા ગેસે આપણે આને ઘડીક વાર ચડવા દે. હવે આપણે આ 1 વાટકો લસણ નાખી દેવું. લસણને આપણે ઘડીક વાર તેલમાં સડવા દેવાનું છે સરસથી. હવે આપણે આમાં જીરું નાખી દેવું. અને આપણે મીઠું નાખશું. હવે આને આપણે મિક્સ કરી લેવું. હવે આપણે આ 1 ગ્લાસ લીધો છે. થોડુંક આપણે ગેસને ધીમો રાખવાનો છે. અને આ ગ્લાસમાં આ રીતે આપણે આને આ રીતે આમ ખમણી લેવાનું છે. તો આ રીતે બધું ભાંગી જાય એમ આપણે અધકચરી કરવાની છે, હાવ ખાંડી નથી નાખવાની. આ રીતે આપણે ખાંડી લઈએ બધી અધકચરી. જો આ રીતે આપણે એમ નાખશું એટલે સરસ ભાંગી જાય બધું, એકદમ મસ્ત બધું ભાંગી જાય. ગેસ આપણે હાવ ધીમો કરી નાખશું અને આને આપણે ખાંડી લઈશું. થોડીક વાર લાગે પણ મસ્ત બને હો આવી ચટણી. અમારા બેનના ભાણીઓને એ જમાઈ ગયા હતા મહારાષ્ટ્રમાં સાયકલ લઈ જાત્રા કરવા ચારધામની. તો એ ભાણકી ત્યાંથી આવીને તો એણે ખાધી હતી ચટણી, કે આ રીતે બનાવો એમ.
સાયકલ લઈને ગુજરાતમાંથી ગયા હતા તમિલનાડુ બધી મસ્ત થઈ ગઈ છે. આપણે ગ્લાસમાં ધ્યાન રાખવાનું, ગરમ થઈ જાય ગ્લાસ. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને હજી થોડીક આપણે આ રીતે કચરી હજી કરી લેવું આપણે થોડીક. તો હવે આપણે આને ઉતારી લેવું. આપણે ગેસ બંધ કરી દીધો તો એકદમ મસ્ત બની ગઈ ને. થોડીક વાર આપણને ગ્લાસ ગરમ લાગે તો આમાંથી આપણે કાઢી લેવું. હવે આપણે આમાં સર્વ કરી લેવું. બાજરાના રોટલા અરે બહુ મસ્ત લાગે. બાજરાના રોટલો ને છાશ, પરોઠા હોય તો હાલે. આપણે બહાર જવું હોય ક્યાંક ને જો આવી ચટણી હારે લઈ ગયા હોય તો મજો પડી જાય. તો આપણે બધી આમાં નાખી દેવું. તો તૈયાર છે આપણી મહારાષ્ટ્રની ફેમસ ઠેસા ચટણી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મહારાષ્ટ્રની ફેમસ ઠેસા ચટણી.